जय श्री कृष्ण, जय माताजी। मित्रों, आज हूँ बनाવું છું ગોળમાં અડદિયા પાક। તો બનાવવા આવીને તો મને યાદ આવી ગયું કે લેને વિડીયો બનાવી લઉં, જેથી કરી ઓલું કહેવાય છે ને કે એક તીરે બે પક્ષી માર્યા જેવું। એમ ઘણા લોકોને ગોળમાં અડદિયા પાક આવડતો હોય, ઘણાને ખ્યાલ ન હોય। અત્યારે લગભગ મોટા ભાગે લોકો ખાંડમાં બનાવતા હોય છે, પણ અમે ગોળમાં બનાવીએ છીએ અને સાકરમાં બનાવીએ છીએ। તો આજે ગોળમાં અડદિયા પાક બનાવીએ છીએ, તો તમે પણ જોવો અને જો તમને સારું લાગે તો તમે એકવાર બનાવજો। વિડીયો છેલ્લે સુધી જોજો, પરફેક્ટ માપ સાથે અને એકદમ સરળ રીતે બની જાય છે આપણો અડદિયા પાક। તો આવો તમને પણ બતાવીએ। અને હા, જો તમને સારો લાગે તો એકવાર તમે ઘરે ટ્રાય કરજો અને કેવો બન્યો છે તે તમે કમેન્ટમાં જણાવજો। તમે લાઈક સબસ્ક્રાઈબ નહીં કરતા પણ કમેન્ટ કરજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે કેવો। તો આવો આપણે બનાવીએ અડદિયા પાક। તો આપણે જોઈ લઈએ કે એના માટે આપણે કઈ કઈ સામગ્રી જોઈએ। તો અડદિયા પાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં આપણે 1.5 કિલો આ અડદનો લોટ લીધો છે। કરકરો લોટ લેવાનો અને એને આવી રીતે આમ ધાબુ દઈ દેવાનું। ધાબુ એટલે કે દૂધ અને ઘીનું મોણ દઈ અને આવી રીતે આમ દબીને એને કલાક એમના મૂકી દીધો હતો। પછી આપણે કિલો ગોળ લીધો છે। અહીંયા આપણે 100 ગ્રામ ગુંદર લીધો છે। આ 1 કિલો માવો છે, આ ટોપરું છે અને આ બદામ અને આ બધા મસાલા ઘરે લીધા છે। જાવિત્રી છે, ઓલા એલસી, પછી ગઠોડા પાવડર અને સફેદ મરી પાવડર અને સૂંઠ પાવડર। અને અહીંયા આપણે આ લીધું છે આપણે ગાયનું દેશી ઘી। તો હાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ અડદિયા પાક। તો આપણે આ ધાબુ દીધેલો લોટ હતો ને એને આવી રીતે સાળી નાખવાનો। પછી જે આ વધે ને એને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવું। તો સરસ અડદિયા માટે આપણો સરસ લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં એડ કરી દેવું ઘી। 1.5 કિલો લોટ છે ને એટલે 1.5 કિલો આપણે ઘી લેવું। આપણે જે ખાંડમાં અડદિયો બનાવીએ ને એની કરતાં છે ને ગોળવાળો અડદિયો ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે। દેશી ગાયનું ઘી છે, સરસ સુગંધ આવવા લાગીશ અને ગોળ તો ખાવામાં પણ સારો ખાંડ કરતાં। તમે એકવાર આ રીતે ગોળવાળા અડદિયા જરૂરથી બનાવજો। 4થા-5મા ઘરે સુગંધ આવે ત્યાં ખબર પડી જાય કે અડદિયો બને છે। સતત હલાવતા રહેવાનું છે ને। અડદનો લોટ ચીકણો બહુ હોય એટલે શેકાતા બહુ વાર લાગે। જો 1.5 કિલો લોટ હતો અડદનો કરકરો, 1.5 કિલો લોટ અને 1.5 કિલો ઘી, એ બેયને મૂકીને શેકી નાખ્યો। જો આ બધા લોટના કણ હોય ને બ્રાઉન કલરના થઈ જાય, જો એટલે ખબર પડી જાય શેકાઈ ગયો। લોટ આપણો સરસ શેકાઈ ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે બધી પ્રોસેસ છે ને ગેસ બંધ કરીને કરવાની છે। આપણે લોટ આપણો શેકાઈ ગયો સરસ, ગેસ આપણે કરી દીધો બંધ। અને એમાં હવે આપણે નાખી દેવું, જો આ માવો છે ને હાવ તાજો છે, હજી કાલ જ રાત્રે જ બનાવ્યો છે। એમાં આપણે કિલો નાખી દીધો માવો। લોટ એટલો ગરમ હોય ને એટલે માવો શેકાઈ જાય અંદર। જો સરસ આપણો માવો પણ શેકાઈ ગયો। ગેસ બંધ જ રાખવાનો। ગેસ લોટ શેકાઈ જાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો, પછી માવો એડ કરવાનો, તોય માવો મસ્ત શેકાઈ જાય। આપણો માવો શેકાઈ ગયો છે, સરસ લોટ શેકાઈ ગયો છે। ગેસ આપણો બંધ છે, થોડું ઠંડુ થવા દેવાનું। હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દેવું।
આપણે આ ગુંદર નાખી દીધો છે, તે પહેલાં ઘીમાં તળી લીધો હતો. બદામ અને ટોપરું, કાજુ પણ તમારે નાખવા હોય તો નાખી શકો. આ છે સૂંઠ, સફેદ મરી, ગઠોડાનો પાવડર, ઇલાયચીનો પાવડર અને જાવિત્રીનો પાવડર બધા નાખી દેવું. અને તમારે આનું નાખવા હોય ને તો માર્કેટમાં સરસ કાઠલું પણ આવે છે, સ્પેશિયલ અડદિયાનો મસાલો આવે છે, એ પણ તમે નાખી શકો. ઘણા લોકો ખાલી હૂઠ પણ નાખતા હોય, મસાલા ન ભાવતા હોય તો. હવે બધું સરસ આપણે મિક્સ કરી દેવું. એક વસ્તુ યાદ રાખવાની, ગોળ છે ને છેલ્લે નાખવાનો, એટલે અડદિયા સરસ પોસા સરસ થાય. જો ગોળ પેલા નાખી દઈએ ને તો કડક થઈ જાય. જો કડક ભાવતા હોય ને તો ગોળ નાખી દેવાનો, અને પોછા ખાવા હોય તો ગોળ છેલ્લે નાખવાનો, થોડુંક ઠંડુ થાય ને પછી. પણ આ રીતે અડદિયા બનાવો ને અડદિયા બગડે જ નહીં. એટલે સાહણીમાં થોડુંક ઓલું થાય વળી. હવે આપણે એમાં ગોળ નાખી દઈએ. જ્યાં ગોળ છે પેલા ભાંગી નાખ્યો હતો. બહુ જ ગરમ હોય એટલે આપણે ગોળે સરસ ઓગળી જાય છે. સરસ જો ગોળ સરસ એકરો થઈ ગયો. જો થઈ ગયો ને, સરસ મિક્સ થઈ ગયું બધું. જો ગેસ બંધ હતો ને તોય. હવે આને આપણે થાળીમાં ઢાળી દેવું. પછી જો તમારે ઘી ઓછા વધુ તમને એવું લાગતું હોય તો તમે પાછળથી થોડું ઘી એડ કરી શકો. એકવાર આ રીતે જરૂરથી બનાવજો તમે અડદિયા. મારી પાસે સોકી નાની એવી છે, એટલે હું થોડોક સોકીમાં ઢાળું છું અને થોડોક થાળીમાં. ને ઘણાય છે ને આમ હાથથી ઓલા હોતન બનાવે, પીસ બનાવે. અને જો આ અડદિયો તમને એવું લાગે ને કે ગળ છે ઓછો થયો છે, સેજ મોળો થયો છે, તો આમાં તમે દળીને સાકર નાખી શકો. તો સરસ આપણો અડદિયા પાક થઈ ગયો છે તૈયાર. 10-15 મિનિટ થાળીમાં રાખ્યા પછી 15 મિનિટ પછી ઢેફલી પાડી લેવાની. તો સરસ થઈ ગયો આપણો અડદિયા પાક. ખૂબ જ ટેસ્ટી અને પોસો અને સરસ થાય છે, અને હેલ્ધી પણ કહેવાય, કારણ કે ખાંડ છે એ નુકસાન કરે. ગોળમાં બનાવીએ ને તો સરસ મીઠો લાગે અને હેલ્ધી પણ થાય. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો અડદિયા પાક, અને કેવો બન્યો છે તે મને કોમેન્ટમાં જણાવજો. આપણો અડદિયા પાક રેડી છે. થોડો મોકલાવું મારા વાલા.